registration formality for export for import. શું છે કંપની રજીસ્ટ્રેશન ફોર્માલિટી નો સ્પેશિયલ મતલબ શું નીકળશે? ગવર્નમેન્ટ પાસે કંપની રજીસ્ટર ઓકે, ગવર્નમેન્ટના ધારાધોરણો અને નીતિ નિયમ મુજબ કંપનીનું રજીસ્ટ્રેશન કરવાની ફોર્માલિટી. શું છે સ્પેશિયલી ઇમ્પોર્ટન્સ આ બાબત માટેનું? એપ્રુવલ. વેરી ગુડ. પછી કોઈ પણ જાતનો બિઝનેસ હોય વિના રજીસ્ટ્રેશન, બિલિંગ સાયકલ, અકાઉન્ટિંગ, ખરીદ વેચાણ, ટેક્સેશન, ગવર્નમેન્ટ તરફથી મળતા બેનિફિટ્સ અને રેસ્ટ્રિક્શન જેવા લાભો આપ ઉઠાવી શકવાના નથી. તો એક વસ્તુ શ્યોર છે કે આ વસ્તુ જે છે એ બિઝનેસ કરવામાં કમ્પલસરી પાર્ટ અથવા કમ્પલસરી એક્ટિવિટી છે. કેમ? આગળ ચર્ચા કર્યા મુજબ. તો વધારે સમય ન લેતા આપણે શાના ઉપર એટેક કરી લઈએ? કંપની રજીસ્ટ્રેશન ફોર્માલિટી. હવે માનો આપ ઇમ્પોર્ટર છો, આપ કોઈ વ્યક્તિના ટચમાં આવો છો ઇમ્પોર્ટ કરવા માટે, અને સામેવાળો બોલે છે કે સોરી, મારી પાસે કંપનીનું રજીસ્ટ્રેશન નથી, તમે મને ઓર્ડર આપો, હું કંપનીની રજીસ્ટ્રેશન ફોર્માલિટી પૂરી કરી લઈશ. આપ શું વિચારો છો? ડમી છે, ચીટર છે, ફેક છે, અનરજિસ્ટર્ડ છે, નાના કદનો એક્સપોર્ટર છે, અથવા એક્સપોર્ટર છે જ નહીં. આવું ઇવોલ્યુશન આપ કાઢો છો, આવું જજમેન્ટ કરો છો. સ્પેશિયલ રીઝન શું છે? એમની પાસે શું નહોતું? માત્ર રજીસ્ટ્રેશન. તો એવું ક્યારેય ન થવું જોઈએ કે પહેલા હું પ્રોડક્ટની સિલેક્શન કરી લઉં, માર્કેટ સિલેક્શન કરી લઉં, ઓનલાઈન ઓફલાઈન માર્કેટિંગ કરી લઉં. બાયર જો મને મળે છે તો બાયરને હું બોલી દઈશ કે તું મને ઓર્ડર આપ, હું કંપનીનું રજીસ્ટ્રેશન કરીને પછી તને એક્સપોર્ટ કરું છું. આ ફિલોસોફી, સાયકોલોજી ચાલશે? હવે જે આપણા નસીબમાં હતો, જે બાયર મળવાનો, એ મળ્યો તો ખરા, લીવ કરીને જતો રહેશે, આપણને સ્કીપ કરશે, આપણને બ્લોક કરશે, આપણને એન્ટરટેન નહીં કરે. કારણ એની અપેક્ષા હોવાની ને કે જેની પાસેથી હું ખરીદું એટલીસ્ટ રજીસ્ટર્ડ હોવો જોઈએ, જેને હું ફંડિંગ કરવાનો છું, પેમેન્ટ કરવાનો છું, એ રજીસ્ટર્ડ હોવો જોઈએ. તો સીધી અને સિમ્પલ વાત છે, કંપની રજીસ્ટ્રેશન વિના આપ માર્કેટિંગ નહીં કરી શકો એક્સપોર્ટમાં. એ જ વસ્તુ આપ ઇમ્પોર્ટમાં બોલી શકશો સામેવાળાને, કારણ કે આપ બાયર છો. 2 મિનિટ માટે આપ બોલી શકો છો કે જો તમે મને સારી પ્રોડક્ટ અને સારા રેટની ઓફર કરશો, મારા દેશનું હું ઇમ્પોર્ટમાં લોકલ માર્કેટનો સર્વે નિપટાવી લઉં, એ લોકલ માર્કેટના સર્વેમાં મને જજમેન્ટ મળે છે કે આ ડીલ, આ ભાવ, આ ક્વોલિટી, આ ક્વોન્ટિટી, આ ઇન્વેસ્ટમેન્ટ મારા માટે પ્રોફિટેબલ છે, તો પછી હું તમને રજીસ્ટ્રેશન કરીને ઓર્ડર આપીશ. આવી ફેક્ટ વાત બોલી દો છો ને તો પણ આપણને સામેવાળો એન્ટરટેન કરશે. રીઝન શું છે? આપ બાયર છો. તો બાયર તરીકે અનરજિસ્ટર્ડ પ્રોફાઇલ હોવા છતાં સામેવાળો આપણને એન્ટરટેન કરશે, કારણ કે એને સેલ કરવું છે. સિમ્પલ વાત છે. પણ એઝ અ સેલર, એઝ અ એક્સપોર્ટર, એઝ અ ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, આપ પોતાની પ્રોફાઇલ અનરજિસ્ટર્ડ પર્સન, અનરજિસ્ટર્ડ ફર્મ તરીકે બોલી શકશો નહીં. બોલશો, એક્ટિવ થશો, ગુડવિલ કેની કપાશે, બિઝનેસ કેને નહીં મળે. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને કંપનીનું રજીસ્ટ્રેશન હોવું કમ્પલસરી બની જાય છે આપણા માટે. આ પાર્ટ ઓફ બિઝનેસ છે. પાકું? હવે સીધી અને સ્વાભાવિક વાત છે કે મોટા ભાગે આપણે 2 પ્રકારના બિઝનેસ કરતા હોઈએ છીએ. પહેલો છે પ્રોપરાઇટરશિપ અને એક છે પાર્ટનરશિપ. તો પ્રોપરાઇટરશિપ નો શું મતલબ નીકળે છે?
વિઘ્નેશભાઈ સિંગલ પ્લીઝ પ્રોપરાઇટર નો મતલબ સિંગલ ઓનરશિપ તો તમે ખુદ એકલા પેઢીના 100% માલિક છો પછી ઇન્વેસ્ટમેન્ટ પ્રોફિટ રિસ્ક અને બીજી કોઈ પણ જવાબદારી ફોર્માલિટી માટે આપ એકલા શું છો લાયબલ છો અને પાર્ટનરશિપ નો મતલબ નીકળે છે ભાગીદારી એક કરતા વધારે લોકો ભેગા થઈને પોતપોતાના પર્સન્ટેજ વાઇઝ ઇન્વેસ્ટમેન્ટ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ રિસ્ક ઉઠાવે છે અને કોઈ બિઝનેસ રન કરાવવા માંગે છે રન કરે છે એ પ્રકારના બિઝનેસ ફોર્મને શું બોલવામાં આવે છે પાર્ટનરશિપ ફોર્મ પેઢી કંપની ઓફિસ જેમાં પહેલેથી ક્યાંક ને ક્યાંક એગ્રીમેન્ટ્સ થયેલા હોય છે કે કેનો કેટલો હિસ્સો છે કેની કેટલી રિસ્પોન્સિબિલિટી કેનું કેટલું રિસ્ક અને કેને કેટલું પ્રોફિટ શેરિંગ કરવાનું છે એક્ટિવ પાર્ટનરને શું આપ સેલેરી પે કરવાના છો તો પાવર પોઝિશન ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક આ બધા ક્રાઇટેરિયા ઉપર એકબીજા લોકો ભેગા મળીને શું કરે છે એગ્રીમેન્ટ્સ એના અગેન્સ્ટમાં શું ઊભી કરે છે પેઢી જેને બોલવામાં આવે છે પાર્ટનરશિપ તો આપણે જોવાની છે કંપની રજીસ્ટ્રેશનની ફોર્માલિટી તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ નું લાયસન્સ અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ ની સાયકલ જેમાં શું કવર થઈ જશે કંપની રજીસ્ટ્રેશન ફોર્માલિટી જે આપણો ઓફિશિયલી પહેલો લેક્ચર છે હવે આ પ્રકારની કંપની ચાલુ કરતા પહેલા આ પ્રકારનું લાયસન્સ એપ્લાય કરતા પહેલા જજ કરી લેવાના છો કે આપ કયા પ્રકારના એક્સપોર્ટર બનવાના છો તો ફર્સ્ટ સ્ટેપ શું છે મર્ચન્ટ એક્સપોર્ટર તો મર્ચન્ટ એક્સપોર્ટર નો પ્યોર મતલબ શું નીકળશે લઈને વેચવું બીજા શબ્દોમાં ટ્રેડિંગ હાઉસ યસ તો જેની પાસે માત્ર ને માત્ર કંપનીનું રજીસ્ટ્રેશન છે જીએસટી આઈઈસી બેંક એકાઉન્ટ આવી બધી ફોર્માલિટીઝ ધરાવે છે પછી એ પ્રોપરાઇટર હોય કે એ પાર્ટનરશિપમાં હોય જેની પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટ નથી એઝ પર ઓર્ડર એ શું કરશે માલ સામાનને પરચેસ કરશે પેકિંગ કરશે અને પોતાના નામ બ્રાન્ડમાં શું કરવાનો છે સેલ સપ્લાય એક્સપોર્ટ કરવાનો છે એ પ્રકારના એક્સપોર્ટરને આપ શું બોલી શકો છો મર્ચન્ટ એક્સપોર્ટર હવે મર્ચન્ટ એક્સપોર્ટરની સૌથી મોટી મજા અને ખાસિયત શું છે મેન્યુફેક્ચરિંગ યુનિટ જોઈતું નથી પોતાના નામથી એ એક્સપોર્ટ કરી શકે છે તો લેબર મશીનરી રો મટીરીયલ્સ ફ્યુલ એ બધા મેનેજમેન્ટમાંથી એમને છુટકારો મળી શકે છે પાછો આઝાદ પણ છે એ ટુ ઝેડ પ્રોડક્ટને એક્સપોર્ટ કરી શકે છે એ ટુ ઝેડ પ્રોડક્ટને ઇમ્પોર્ટ કરી શકે છે હા ટર્મ્સ એન્ડ કન્ડિશન લાગુ પડે છે કે પ્રોહિબિટેડ હોવી જોઈએ નહીં રેસ્ટ્રિક્શન હોય તો પરમિશન હોવી જોઈએ ફ્રી છે તો કઈ વાંધો નથી સેકન્ડ ટાઈપ મેન્યુફેક્ચરર એક્સપોર્ટર તો જેની પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફેક્ટરી ઓનર છે એ પોતાના નામે લાયસન્સ લઈને રજીસ્ટ્રેશન કરીને કંપની ઊભી કરીને પોતાએ બનાવેલી પ્રોડક્ટને પોતે પોતાના નામથી શું કરે છે એક્સપોર્ટ સેલ જેને કયા પ્રકારનો એક્સપોર્ટર બોલી શકાય મેન્યુફેક્ચરર એક્સપોર્ટર થર્ડ ટાઈપ ઇઝ મર્ચન્ટ કમ મેન્યુફેક્ચરર એક્સપોર્ટર શું નીકળશે પ્યોર મતલબ એમનો હવે એક વસ્તુ પાકી છે કે જો આપ થર્ડ રેન્જ પર જવા માંગો છો તો આપ સેકન્ડ નંબર હોવા જોઈએ તો જેની પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ વિચારશે કે હું એબીસી નામની પ્રોડક્ટને બનાવું છું પણ એના રિલેટેડ એ કેટેગરીની XYZ પ્રોડક્ટનો જો મને ઓર્ડર મળે છે
તો બનાવું છું એ તો વેચીશ જ, પણ ઓર્ડર મુજબ ગામની પ્રોડક્ટ પરચેસ કરીને મારા નામથી શું કરીશ? એક્સપોર્ટ કરીશ, જેને શું બોલી શકાય? મર્ચન્ટ કમ મેન્યુફેક્ચરર એક્સપોર્ટર. અને લાસ્ટ ટાઈપ શું છે? સર્વિસ પ્રોવાઇડર. સર્વિસ પ્રોવાઇડર નો મતલબ શું નીકળશે? સેવા આપનાર. ઓકે, સેવા આપનાર. આપ કોઈ ફિઝિકલ ગુડ્સ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા નથી, પણ આપ કોઈ સર્વિસ એક્સપોર્ટ કરો છો, લાઈક મોટિવેશનલ સ્પીકર, સિંગર, ડોક્ટર, લોયર, સીએ, ઇવન કોઈ સોફ્ટવેર એન્જિનિયર, કોઈ એપ બનાવે છે, કોઈ વેબ બનાવે છે, કોઈ પોર્ટલ બનાવી આપે છે. શું કરે છે? આઈટી ફિલ્ડના એક્સપોર્ટર લોકો એપ અને વેબ બનાવીને એક્સપોર્ટ કરે છે અને ફોરેન કરન્સી અર્ન કરે છે. એને પણ શું બોલવામાં આવે છે? સર્વિસ એક્સપોર્ટર બોલવામાં આવે છે. જે ફિઝિકલ ગુડ્સ નથી હોતું, જેમાં કન્ટેનર કાંઈ એવું કાંઈ હોતું નથી. તો આપણું જજમેન્ટ ફિક્સ છે, કાં તો હું મર્ચન્ટ છું, કાં તો હું મેન્યુફેક્ચરર છું, કાં તો હું પ્રોપરાઇટર છું, કાં તો હું પાર્ટનરશિપ ફોર્મથી બિલોંગ કરું છું. હવે સૌથી અગત્યનો પાર્ટ આવે છે કે જેમની પાસે ઓલરેડી કંપનીનું રજીસ્ટ્રેશન થયેલું છે જ, એમને કાંઈ નામ પસંદગીની બાબતો આવતી નથી. પણ આપ ફ્રેશર છો, ઇનિશિયલ લેવલથી રજીસ્ટ્રેશન કરો છો, તો સૌથી અગત્યની વસ્તુ છે નામની પસંદગી. પહેલા અથવા બીજા પ્રકારના છીએ, પણ નામ તો બંનેમાં આવવાનું છે. તો આપ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા નીકળ્યા છો એ લિમિટેશન ભૂલવી જોઈએ. તો નામની પસંદગીમાં ઇન્ડસ્ટ્રીઝનું સ્પેસિફિક નામ હોવું જોઈએ. સ્પેસિફિક નામનો મતલબ છે કંઈક મતલબ નીકળતો હોવો જોઈએ, આપણી એક્ટિવિટી સાથે મેચ થતું હોવું જોઈએ, કંઈક રિલેટેડ હોવું જોઈએ. સેકન્ડ ઇઝ ઇઝી ટુ સ્પીક એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ઘણી વખત આપણે ખુદ કન્ફ્યુઝડ થતા હોઈએ છીએ કે પેલા ભાઈનો નંબર સેવ તો કરેલો છે, પણ કયા નામથી સેવ કરેલો છે યાદ આવતું નથી. બને છે લાલો, બાબો, કાનો, ભૂરો, હે ખ્યાલ આવતો નથી. રીઝન શું છે? આપણે પ્રોપર નામથી સેવ કર્યું હોય. આવું બની શકે? બીજું, એ નામ ઇઝી ટુ સ્પીક એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ નથી. તો માઉથ એડવર્ટાઇઝમેન્ટમાં, લોકોને રેફરન્સ આપવામાં રિસ્પોન્સ આપણને કેવો મળશે? ઓછો મળશે. અજીબોગરીબ નામ હોય, બહુ ટફ અને લાંબુ નામ હોય, તો આપણને ખુદને પણ યાદ રહેતું નથી. તો સામેવાળાને ઉચ્ચાર કરવામાં, પ્રોનાઉન્સમેન્ટમાં, રેફરન્સ આપવામાં તકલીફ પડવાની છે. બીજું કે આપણે ડોમેસ્ટિક બિઝનેસ કરીએ છીએ ત્યાં સુધી વાંધો નથી. ઉમિયાજી પરોઠા હાઉસ, પટેલ પાન, વરમોરા સ્વીટ સેન્ટર, બાલાજી કોલ્ડ ડ્રિંક્સ, તો આપણે આપણા દેવી દેવતાઓના નામે, આપણા ખુદના નામે, સરનેમના નામે અહીંયા બિઝનેસ કરતા હોઈએ છીએ. પણ હવે આપ કયા સેગમેન્ટ સાથે કામ કરવા જાઓ છો? એક્ઝિમ, ઇમ્પેક્સ, ઓવરસીઝ, વર્લ્ડ, ગ્લોબલ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે જાઓ છો, તો એ ઇઝી ટુ સ્પીક અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ની સાથે સ્પેસિફિક નામ હોવું જોઈએ. અને લાસ્ટ વન ઇઝ, જે પણ નામ પસંદ કરો છો એ નામની પાછળ એક્ઝિમ એટલે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ, ઇમ્પેક્ટ્સ ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ઇન્ટરનેશનલ, વર્લ્ડ, ઓવરસીઝ આવા શબ્દનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તો નામની સાથે આપણું કામ પણ દેખાય છે કે આ ફર્મ, આ ઇન્સ્ટિટ્યૂટ એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલી છે. પછી પ્રોડક્ટ જે પણ છે એનો નેચર ઓફ બિઝનેસ શું છે એ રિફ્લેક્ટ થવાનું છે નામની સાથે. આપ કોઈ હોટલ અને રેસ્ટોરન્ટ એવા નામથી જોવા નથી મળતી કે જેમાં આગળ કે પાછળ
હોટલ, ફૂડ, રેસ્ટોરન્ટ, ગાર્ડન રેસ્ટોરન્ટ, કિચન આવા શબ્દોનો ઉપયોગ ન કરેલો હોય. પાન સેન્ટર, પાન કોર્નર, પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ, આવું બધું સામે જોવા મળે છે. દરેક બિઝનેસમાં જોવા મળે છે. નામની સાથે કામ દેખાતું હોવું જોઈએ. તો આ ત્રણ વસ્તુ ઇનિશિયલ લેવલના એક્સપોર્ટરને લાગુ પડે છે. તો આપણે આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખી શકીએ. તો જે પણ નામ આપ પસંદ કરો છો એ નામનું આપ ડોમેન બનાવડાવી લો. કારણ કે આજે નહીં તો કાલે માર્કેટિંગ માટે એક્સપોર્ટમાં શું જરૂરી બનવાનું છે? વેબસાઇટ હોવી જરૂરી બને છે. તો નામ પસંદ કરી લીધું, બિઝનેસ ચાલુ થઈ ગયો અને આપ હવે ડોમેન લેવા જાઓ છો. ઓલરેડી કોઈની પાસે એ નામનું છે, એ નામની વેબસાઇટ ઓલરેડી એક્ઝિસ્ટ છે ને વેબસાઇટ નહીં બને તો ડોમેનની સાથે ચેન ચાળાઓ કરવા, પ્રોપર નામથી ડોમેન બુક ન થાય તો માર્કેટિંગમાં આપણને શું થવાનું છે? ઇશ્યુઝ આવવાના છે. તો પહેલા ડોમેન બુક કરી લો અને પછી કંપની રજિસ્ટ્રેશન નું પેપર વર્ક ચાલુ કરવું જોઈએ. પાકું? હવે આ પ્રકારનું જે આપ લાયસન્સ અથવા કંપનીનું રજિસ્ટ્રેશન કરવા જાઓ છો એમની સાથે સંકળાયેલી ગેરમાન્યતાઓ, મિસલીડિંગ ફેક્ટ્સ રિગાર્ડિંગ ટુ લાયસન્સ, કંપની રજિસ્ટ્રેશન. આ લાયસન્સ જે છે, આ આઈસી જે છે, ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ નંબર, જે એક્સપાયર્ડ થવાનું નથી, તો એને રિન્યુ કરવાની કોઈ જરૂરિયાત રહેવાની જ નથી. આપ જ્યાં સુધી બિઝનેસ રન કરાવો છો ત્યાં સુધી આજીવન વેલિડિટી રહેવાની છે. સેકન્ડ, ઇન્સ્પેક્શન બાય ગવર્નમેન્ટ બોડીઝ. તો કોઈ જ ગવર્નમેન્ટની બોડી આપ આઈસી લો છો, એક્સપોર્ટર ઇમ્પોર્ટર બનો છો, કોઈ રેન્ડમલી ચેકિંગ કરવા માટે આવવાનું નથી. સીધી સાદી પ્રોસેસ છે. આપ ઓનલાઈન શું કરી શકો છો? એપ્લિકેશન જેવી આપ સબમિટ કરશો એવું આપણને મળી જવાનું છે આઈસી, ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ નંબર અથવા એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા માટેનું લાયસન્સ. થર્ડ, ઇન્કમ ટેક્સની ફાઇલ. આપ સિનિયર છો, આપ વર્ષોથી આઈટીઆર છો, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો, તો અને તો જ માત્ર આપણને શું મળે છે? સોર્સ ઓફ ઇન્કમ વાઇઝ જ શું મળે છે? આ લાયસન્સ. એવું કંઈ છે નહીં. આપણી પાસે પાન નંબર છે, આપણી પાસે કંપનીના રજિસ્ટ્રેશન માટેના ક્રાઇટેરિયા ફૂલફિલ કરો છો, બેઝિક કેવાયસી થી આપ શું કરી શકવાના છો? આઈસી એપ્લાય કરી શકવાના છો. ફોર્થ ઇઝ કેન્સલેશન ઇફ નોન યુસેજ. ઉપયોગ નહીં કરો તો શું થઈ જશે? કેન્સલ. જ્યારે પેલું એક્સપાયરી એન્ડ રિન્યુઅલ, ભાઈ એક્સપાયર જ નથી થતું તો કેન્સલ થવાની ક્યાં વાત જ છે? આ પાસપોર્ટ જેવું છે. જો આપ ફોરેન જવા માંગો છો તો શું જોઈએ? પાસપોર્ટ, વિઝા, ટિકિટ, હોટલ બુકિંગ, આમ તેમ. અને આપ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા માંગો છો તો શું જોઈએ છે? આઈસી. હવે પાસપોર્ટ છે અને આપ ફોરેન નથી જતા તો કોઈ એરલાઇન ઓથોરિટી વાળા આપણને બોલશે નહીં કે આપ આઉટ ઓફ ઇન્ડિયા કેમ નથી જતા. નેક્સ્ટ મંથ જઈને આવો, નહીતર આપણો પાસપોર્ટ કેન્સલ થઈ જશે. તો અહીંયા પણ એવું છે, કરવું છે તો આઈસી જોઈએ, નથી કરતા તો કોઈ એક્સપાયર્ડ થવાનું, કેન્સલ થવાનું નથી આવતું. Then different license for import and export. નામ જ શું છે? IEC, ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ. જેમાં ઇમ્પોર્ટ માટે અલગ લાયસન્સ, એક્સપોર્ટ માટે અલગ લાયસન્સ, એવી કોઈ જ ફોર્માલિટી છે નહીં.
ત્યારબાદની વસ્તુ છે ડિફરન્ટ લાયસન્સ ફોર ઈચ પ્રોડક્ટ. અલગ અલગ પ્રોડક્ટ માટે અલગ અલગ લાયસન્સ જોઈએ. કેવી વસ્તુ છે? ખોટી. કે આપ સિરામિક ને એક્સપોર્ટ કરો છો તો આ આઈસી ન ચાલે. આપ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ કરવા માંગો છો તો આ આઈસી ન ચાલે. એવું કંઈ છે નહીં. આપ ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ, ડ્રાય ફ્રૂટ્સ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, મેટલ ઇન્ડસ્ટ્રીઝ, જેમ્સ એન્ડ જ્વેલરીઝ, સિરામિક જેવી પ્રોડક્ટ, ઇલેક્ટ્રોનિક જેવી પ્રોડક્ટ, એન્ટરટેનમેન્ટ જેવી પ્રોડક્ટ, ટોયઝ, ગિફ્ટ આર્ટિકલ્સ, મેડિસિન્સ, એ ટુ ઝેડ પ્રોડક્ટ ને એક્સપોર્ટ કરવા માટે આ આઈસી વેલિડેડ છે. આમના ઉપર કોમેન્ટ કરવી નથી. આપી દો છો તો ક્યાં વાંધો છે? અને ક્યાંક ને ક્યાંક કંપની રજીસ્ટ્રેશન ના પ્રૂફમાં એડ્રેસ પ્રૂફ તો જવાનું ને જવાનું છે. પછી આપણે કોઈ સ્મગલર તો છીએ નહીં કે નીડ ટુ બી પ્રોવાઇડ એડ્રેસ પ્રૂફ ઓર નો નીડ ટુ બી પ્રોવાઇડ એડ્રેસ પ્રૂફ. પાકું? હવે આ જે લાયસન્સ જે છે એ લાયસન્સ એપ્લિકેશન કરતી વખતે આપણી પાસે શું શું હોવું જોઈએ એની ચર્ચાઓ કરી લઈએ. ફર્સ્ટ થિંગ, પાન નંબર કેનું? પ્રોપરાઇટર છો તો આપનું, પાર્ટનરશિપમાં છો તો પેઢીનું પાન. એડ્રેસ પ્રૂફ, એનીવન, કોઈ એક એડ્રેસ પ્રૂફ. જીએસટી નંબર છે આપણી પાસે તો જીએસટી નંબરમાં એડ્રેસ હોવાનું. રેન્ટલ એગ્રીમેન્ટ કરેલો છે, એડ્રેસ હોવાનું. ટેલિફોન નું પેલું પોસ્ટપેડ બિલ છે એમાં એડ્રેસ હોવાનું. કોઈ એક ડોક્યુમેન્ટ આપ અપલોડ કરી શકો છો. સાના રિલેટેડ, સાના હેતુ માટે? એડ્રેસ બતાવતું કોઈ એક ડોક્યુમેન્ટ હોવું જોઈએ. આપણું ફર્મનું બેંક અકાઉન્ટ હશે જ, જીએસટી નંબર છે એટલે. તો બેન્કિંગ પ્રૂફ માટે કોઈ એક ડોક્યુમેન્ટ લાઈક કેન્સલ્ડ ચેક, તો પેઢીના અકાઉન્ટનું ચેકબુક એક ફાડી લો, મોટા અક્ષરે લખી લો કેન્સલ્ડ, પીડીએફ કરીને શું કરી દો? અપલોડ. તો ગવર્મેન્ટને બતાવો છો, ગવર્મેન્ટ માંગે છે કે તમારી પાસે એડ્રેસની સાથે શું છે? બેંકમાં અકાઉન્ટ પણ છે. હવે કેન્સલ્ડ કરેલો ચેક નથી યુઝ કરવો તો આપ બેન્કર પાસે જાઓ, મેનેજરને બોલશો મારે આઈસી લેવું છે, એટલે એના લેટર પેડ ઉપર લખીને એક સર્ટિફિકેટ આપી દેશે કે આ ફર્મનું આ તારીખથી આ અકાઉન્ટ નંબરથી અમારી બ્રાન્ચમાં આ નામે અકાઉન્ટ ધરાવે છે. સાઇન અને સ્ટેમ્પ. કોણ સર્ટિફિકેટ આપી દેશે? બેંકર. તો આ બે ડોક્યુમેન્ટને સ્કેન કોપીમાં શું કરવાનું છે? અપલોડ. સહમત છો? તો રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ ફોર આઈસી એપ્લિકેશન. તો એક પાન આધાર જોઈએ ખાલી ઓટીપી પર્પઝ માટે. એડ્રેસ પ્રૂફ કોઈ પણ એક, બેન્કિંગ પ્રૂફમાં કોઈ પણ એક, આ બેમાંથી. પીડીએફ માં સારી જાતે શું કરી દેવાનું છે? આપણે અપલોડ કરવાનું છે. માત્ર 500 રૂપિયા ફીસ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ના આઈસી કોડ માટે. આપ સર્વિસ પ્રોવાઇડર બની શકો છો, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કેમ્પેઇન ચલાવી શકો છો કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ના લાયસન્સ માટે મળો, આઈસી એપ્લિકેશન માટે મળો. ઓટીપી, ડોક્યુમેન્ટ્સ અને ડિટેલ કોણ આપશે? આપણો ક્લાયન્ટ
ડિટેલ ડોક્યુમેન્ટ ઓટીપી કોણ આપશે? એ. અને માર્કેટની અંદર આરામથી પુષ્કળ સારા રૂપિયા સર્વિસ પ્રોવાઇડર કમાઈ શકે છે, કારણ કે અર્જન્સી કેને છે, લેક ઓફ નોલેજ કેને છે, લેક ઓફ કોન્ફિડન્સ કેને છે એપ્લિકેશનની બાબતમાં, ક્લાયન્ટને. ઓનલાઈન એપ્લિકેશન ફીસ 500 રૂપિયા છે. આજીવન માટે આ લાયસન્સ આપ યુઝ કરી શકવાના છો. ઓટીપી પર્પઝ માટે શું હોવું જોઈએ? મોબાઈલ અને ઈમેલ સાઇન અપ કરવા અને લોગિન કરવા માટે. લાસ્ટ વાળી વાત છે, આપણે જ્યારે આ એપ્લિકેશનને સબમિટ કરવાના છીએ ત્યારે કાં તો આપ ડિજિટલ સિગ્નેચર થી સાઇન કરશો અથવા આપ આધાર કાર્ડના ઓટીપી થી શું કરવાના છો? સાઇન કરવાના છો. આધાર ઈ સાઇન, આધાર કાર્ડનો ઓટીપી મોબાઈલ નંબરથી, કોઈ એક પાર્ટનરનો અથવા આપણે પ્રોપરાઇટર છીએ તો આપણો ખુદનો, અને કાં પછી પાન નંબરમાં અને આધાર નંબરમાં મોબાઈલ નંબરમાં કઈ મિસ્ટેક્સ છે કે લિંકઅપ નથી કરેલો તો આપણે શાનો સહારો લેવો પડશે? ડિજિટલ સિગ્નેચરનો. કેમને ખ્યાલ નથી શું છે ડિજિટલ સિગ્નેચર? પ્લીઝ બિંદાસ, કેને નથી ખબર ડિજિટલ સિગ્નેચર એટલે શું? ઓકે, હવે ડિજિટલ સિગ્નેચર જે છે ને એ એક સિગ્નેચર કરવાની નવી પેટર્ન છે, બાહેધરી આપવાની એક નવી પેટર્ન છે. પહેલો સિગ્નેચરનો ટાઈપ હતો અંગૂઠો. મોટા ભાગના લોકો જ્યારે અશિક્ષિત હતા ત્યારે થંબ, આપણાથી એક કે બે પેઢી આગળની જ વાત કરી લો, થંબ. એમાંથી પછી ફિઝિકલી શું આવી? સિગ્નેચર. પછી એમાં નવું અપડેશન આવ્યું. આપ ઓજસ જેવી સાઇટ ઉપર ગવર્નમેન્ટની જોબ માટેની એપ્લિકેશન કરો છો ત્યારે ફોટો અને સિગ્નેચર ને ક્રોપ કરીને પીડીએફ કરીને શું કરો છો? અપલોડ. આ થર્ડ જનરેશન બોલી શકાય ને. પછી ફોર્થ જનરેશન, આપ આરટીઓ માં કે પાસપોર્ટ ઓફિસે ગયા છો તો પેલી સ્ટીક આપશે, પેડ આપશે, અને પેડ ઉપર આપ સાઇન કરો છો, અને પેલા લોકો સિલેક્ટ કરીને શું કરે છે? અપલોડ. ડોક્યુમેન્ટમાં અપલોડ. હા, એ જ વસ્તુ અત્યારે હવે ડિજિટલ સિગ્નેચર એક નવું અપડેશન છે સિગ્નેચર ઓથોરિટીની બાબતમાં. તમે ખુદના ડોક્યુમેન્ટ આપીને, પેઢીના ડોક્યુમેન્ટ આપીને આપ પોતાની ડિજિટલ સિગ્નેચર બનાવડાવો છો. આ ડિજિટલ સિગ્નેચરનો એક પાસવર્ડ આવશે આપણને. તો જ્યાં સાઇન હિયર બોલે છે ત્યાં આપ ઇન્સર્ટ શું કરો છો? આપનો પાસવર્ડ, જે હતો કેની પાસે? ડિજિટલ સિગ્નેચર છે કેની પાસે? આપની પાસે. તો જ્યાં ઓથોરાઇઝેશન કરવાનું છે, સિગ્નેચર કરવાની છે જ્યાં, ત્યાં આપ એ પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો. એ ફિઝિકલી લુક વાઇઝ પેનડ્રાઈવ જેવું ટોકન દેખાશે. શું દેખાશે? જેમાં સર્ટિફિકેશન અને વેલિડેશન હશે. જે સ્લોટમાં શું થઈ જશે? ઇન્સર્ટ થઈ જશે. અને આ પ્રકારની ડિજિટલ સિગ્નેચરમાં આપણું સર્ટિફિકેશન અને ઈ પાસ હોય છે. જે આપણે કેવાયસી આપેલા છે એ જ વ્યક્તિને શું મળેલું છે? પાસવર્ડ મળેલું છે. અને આપ આને ઇન્સ્ટોલ કરો છો, રન કરો છો, અને પછી જ્યાં સિગ્નેચર માંગે છે ત્યાં આપ આમના પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો. આમાં ક્લાસ 1 2 1 વર્ષ માટેની, 2 વર્ષ માટેની વેલિડિટી આવે છે. ટેન્ડર માટે
આવા લાયસન્સના એપ્લિકેશન માટે, આઈટી અને ઓડિટ માટે પણ શાનો ઉપયોગ થાય છે? ડિજિટલ સિગ્નેચરનો. મોટા ભાગની શાયદ આપણને ખબર ન હોય પણ આપણે ઓડિટમાં અને ટેન્ડરમાં, લાયસન્સમાં વાપરતા હોઈએ, પણ હશે કે નહીં પાસે? આપણા સીએ એડવોકેટ મહેતાજી પાસે. તો આ ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ આપણે કરવો પડશે જો આધારમાં ઓટીપી નથી આવતો તો ત્યાં. અધરવાઇઝ આધાર ઓટીપી મોબાઈલ નંબર સાથે લિંક અપ છે, વાત થઈ જવાની પૂરી. હવે આમના પણ આપ સર્વિસ પ્રોવાઇડર બની શકો છો. આ પ્રોડક્ટના પણ આપ શું બની શકો છો? વેન્ડર. 500-550 રૂપિયાનું બ્લેન્ક ટોકન મળે છે. એપ્લિકન્ટ જે છે લાઈવ વિડિયો સ્ટ્રીમ કરશે અથવા થંબથી એપ્રુવલ આપશે, આધાર નંબરના ડેટા ફેચ થઈ જશે અને આપ આમાં એક્ટિવેટ કરીને પાસવર્ડ જનરેટ કરીને શું કરી દો છો? વેચી દો છો. મિનિમમ 1200-1500 રૂપિયા જેવો ચાર્જ થવાનો છે. તો આ પ્રોડક્ટના આપ વેન્ડર બનો. સૌથી મોટી મજાની વસ્તુ એ છે કે એજ્યુકેટેડ લોકોની સાથે કામ કરવાનો મોકો મળશે. સીએ, એકાઉન્ટન્ટ, મહેતાજી સાથે જ વહીવટ ને. બાકી કોઈ પર્સનલ વ્યક્તિ હોય છે જેને લાયસન્સ કે ઓડિટ કે ટેન્ડર ફાઇલ કરવું છે, તો એ પણ કેવો વ્યક્તિ હશે? એજ્યુકેટેડ અને અવેર માણસ હશે. તો જેમની સાથે કામ કરવામાં સારા રૂપિયા કમાઈ પણ શકવાના છીએ. તો આમના વેન્ડર બની શકો છો. આ બધી કંપનીઓ શું કરે છે? ડિજિટલ હિમાલયા, એસ, અમીવિઝન, આ બધા કોણ છે? બહુ સારું નામ છે ઈ મુદ્રા વાળાનું. આ બધા ડિજિટલ સિગ્નેચરના મેન્યુફેક્ચરર છે જેની પાસેથી આપ શું કરી શકો છો? વેન્ડરશિપ લઈ શકો છો. હવે આટલા ડોક્યુમેન્ટ, આટલી ડિટેલ કમ્પ્લીટ કેની પાસે હશે? કોણ આપશે? ક્લાયન્ટ. આપ સર્વિસ પ્રોવાઇડર છો તો, કન્સલ્ટન્સી ચલાવો છો તો. અહીંયાથી આપણે છે ને A to Z પ્રોડક્ટને એક્સપોર્ટ કરતા અને ઇમ્પોર્ટ કરતા તો શીખવાના છીએ. સાથે રહીને આપણે અહીંયાથી જોવાના છીએ કન્સેપ્ટ ફોર ધ સર્વિસ પ્રોવાઇડર. જરૂરી નથી કે આપ માત્ર એક્સપોર્ટર બનો, માત્ર ઇમ્પોર્ટર બનો. આપ ખુદની એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસમાં કન્સલ્ટન્સી પણ ચાલુ કરી શકો છો. કન્સેપ્ટ ફોર ધ સર્વિસ પ્રોવાઇડિંગ. આપ આ બધા ટોપિક રિલેટેડ શું કરી શકો છો? સર્વિસ આપી શકો છો. છે એમાં? છે એમાં અત્યારે કવર થયેલા ટોપિક? આટલા બધા સેગમેન્ટો છે કે આપ શું કરી શકવાના છો? સર્વિસ પ્રોવાઇડ કરી શકવાના છો. માત્ર નોલેજના રૂપિયા, સમય અને સ્વભાવના ગ્રુપના રૂપિયા. કારણ કે સીએ, એકાઉન્ટન્ટ, મહેતાજી શું કરે છે? લોયર શું કરે છે? ટીચર શું કરે છે? ડોક્ટર શું કરે છે? સર્વિસ જ પ્રોવાઇડ કરે છે ને. તો જ્યાંથી એક્સપોર્ટર અને ઇમ્પોર્ટર અટકે છે ત્યાંથી આપનો રોલ ચાલુ થાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે એ જે ક્લાયન્ટ છે એજ્યુકેટેડ છે. સર્વિસ પ્રોવાઇડિંગમાં અર્જન્સી કેને હશે? પૈસા સામે કોણ નહીં જોવે? બસ આપણે જે કમિટમેન્ટ આપેલું છે એ સમય પર એ કામ પૂરું થઈ જવું
જોઈએ, નોલેજ જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ફેસિલિટીઝ કે ઓફિસ કે મોટા એવા સ્ટાફની કઈ જરૂરિયાત રહેવાની નથી, છતાં પણ સારું એવું ઇન્કમ જનરેટ કરી શકવાના છો. હવે આ આઈસી માટે આપ એપ્લિકેશન કરી શકો છો કઈ સાઇટ ઉપરથી? dgft.gov.in ની સાઇટ ઉપરથી. ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ, જે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની બોડી છે. તો આપણે જોઈએ DGFT અને આપણે પ્રોપ્રાઇટરશિપ તો હોવી જોઈએ. હા, પેલા આવી ગયું છે ને પછી આવે. એના માટે આપ જીએસટી હોલ્ડર હોવા જોઈએ. આજે નહીં તો કાલે આપણે જીએસટી તો ફાઇલ કરવું જ પડશે. જીએસટી વગર થઈ શકે? થઈ શકે પણ લિમિટેશન્સ છે. શું છે એની લિમિટેશન? ના, વિડીયોમાં એવું કહેતા હતા કે જીએસટી ની જરૂર ના રહી એટલે. હા, નથી જરૂર, પણ કેવા ક્રાઇટેરિયામાં? જે પ્રોડક્ટમાં ઓલરેડી પહેલેથી જ ટેક્સ નથી, 0% વાળી પ્રોડક્ટ છે, તો એમાં જીએસટી નંબર ફાઇલ કરવાની જરૂર નથી. પણ ક્લિયરિંગ, ફોરવર્ડિંગ, ટ્રાન્સપોર્ટેશન ના ટેક્સ વેવ્સ કરવા માટે, ખરીદ વેચાણના બીજા બિલ્સ ચડાવવા માટે, તો જીએસટી વિના બિઝનેસ ચાલુ નહીં કરવાનો. ચલો, શું છે અહીંયા? ડીજીએફટી, ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ. શું છે અહીંયા? એપ્લાય ફોર આઈઈસી. આઈઈસી માટે એપ્લિકેશન પર જાઓ છો એટલે સૌથી પહેલું સ્ટેપ શું છે? રજિસ્ટ્રેશન. રજિસ્ટર એઝ અ ઇમ્પોર્ટર એક્સપોર્ટર. પેઢીનું નામ, ફર્સ્ટ નેમ એન્ડ લાસ્ટ નેમ, ઈમેલ એડ્રેસ એન્ડ મોબાઈલ નંબર, પિન નંબર એન્ડ ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ એન્ડ સિટી, કેપ્ચા, અને જનરેટ કરો છો ઓટીપી. એટલે આપણને શું મળી જશે? ઓટીપી. ઓટીપી ઇન્સર્ટ કરો છો, પછી આઈડી પાસવર્ડ હતો, આપણે શું કરી શકવાના અહીંયાથી? લોગિન. લોગિન પર જાઓ છો, આગળ આપેલું ઈમેલ અને ઈમેલ ઉપર આવેલો પાસવર્ડ ઇન્સર્ટ કરો છો કેપ્ચા સાથે, એટલે કે આપણી સામે ફોર્મ ખુલી જવાનું છે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ ઓલ, આપણી પાસે કોઈના ડોક્યુમેન્ટ નથી તો આપણે કેની એપ્લિકેશન કરીએ? આપ સૌનું જ્યારે આઈસી એપ્લિકેશનનો વારો આવે છે, બિંદાસ પેલા 3 ડોક્યુમેન્ટ લઈને આવજો. અમે અમારા તરફથી ફ્રી ઓફ કોસ્ટ લાયસન્સ એપ્લાય કરાવી આપશું. એક વખત આપને લાઈવ જોવાઈ મળી જશે, પછી આપ સર્વિસ પ્રોવાઇડર તરીકે કોઈ રિલેટિવ્સના, કોઈ ક્લાયન્ટના આઈસી ના કામ કરી શકવાના છો. બાકી અત્યારે કરીએ પણ ડિટેલ ક્યાં છે? ઓટીપી ક્યાં છે? ડોક્યુમેન્ટ્સ ક્યાંય છે નહીં. તો લોગિન કરીને આપ એન્ટ્રી કરો છો એટલે પહેલી ડિટેલ આવશે પાન ડિટેલ. કંપનીના પાન ડિટેલને વેરીફાઈ કરી લો. નેક્સ્ટ ડિટેલમાં પૂછવાના છે ઓફિસના એડ્રેસની પૂરી ડિટેલ, એને આપ ફાઇલ કરી લો છો. એટલે નેક્સ્ટ સ્ટેપ હશે ડોક્યુમેન્ટ અપલોડનું. ડોક્યુમેન્ટ આપ અપલોડ કરી લો છો એટલે નેક્સ્ટ સ્ટેપ હશે પ્રોપરાઇટર, પાર્ટનર, ટ્રસ્ટી, કરતા હર્તાઓની ડિટેલ, એ ફાઇલ કરી લો છો. નેક્સ્ટ ડિટેલ હશે પ્રિવ્યુ જોઈ લો. આગળ કઈ મિસ્ટેક કરી છે તો હજુ એડિટ કરવાનો શું છે મોકો. પ્રિવ્યુ જોઈ લીધા પછી આપ નેક્સ્ટ કરો છો તો એપ્લિકેશન ફીસ આપ ઓનલાઈન, નેટ બેન્કિંગ થી, યુપીઆઈ થી, ક્રેડિટ કાર્ડ થી, ડેબિટ કાર્ડ થી 500 રૂપિયા પે કરી શકો છો. પાછું નેક્સ્ટ આપો છો એટલે પૂછવાની છે કે ડુ યુ વોન્ટ ટુ સબમિટ યોર આઈસી એપ્લિકેશન? આપણે કીધું યસ. તો આપને રેન્જ પૂછશે, કઈ રેન્જ લાગુ પડે છે? નીચે રાજકોટ જ હશે, રાજકોટ, યસ. અને ફાઇનલ આપણને હવે આધાર કાર્ડનો નંબર
પૂછવાની છે, મોબાઈલ નંબર પૂછશે નહીં. એનો જે ઓટીપી જે છે એ ઓટીપી આપી દો છો અથવા ડિજિટલ સિગ્નેચર થી સાઇન કરો છો. જેવું આપ સબમિટ કરો છો એવું જ આપણને આઈસી જનરેટ થઈ જવાનું છે. ત્યારે આપ બેક કરી લો છો તો પણ આપણને મેલમાં મળી જવાનું છે આઈસી ની કોપી. આપ ગમે ત્યારે પેલી જગ્યાએથી લોગિન કરીને પોતાનું આઈસી ડાઉનલોડ પણ કરી શકવાના છો ફ્રી ઓફ કોસ્ટ આજીવન માટે. આ આઈસી ને ધ્યાનમાં રાખીને હવે આપ એક્સપોર્ટ કરી શકો છો, ઇમ્પોર્ટ કરી શકો છો. તો કંપની રજીસ્ટ્રેશનની ફોર્માલિટીની બાબતમાં આઈસી એપ્લિકેશનમાં કઈ કન્ફ્યુઝન જેવું હોય તો કહી દો પ્લીઝ. બાકી પાન નંબર છે એટલે આપ જીએસટી એપ્લાય કરો છો. જીએસટી અને પાન છે એટલે બેંકમાં અકાઉન્ટ ઓપન કરો છો. બેંક અકાઉન્ટ અને જીએસટી નંબર છે એટલે આપ ફાઇનાન્સ આની એપ્લિકેશન કરો છો આઈસી માટેની. તો હવે આઈસી છે એનો મતલબ થયો કે આપણી પાસે પાન નંબર છે, બેંક અકાઉન્ટ છે, જીએસટી નંબર છે, આઈસી કોડ છે ને ક્યાંક ને ક્યાંક ડોમેન તો હતું જ. હવે આપ ઓફિશિયલી વેબસાઇટ બનાવીને પ્રોડક્ટ સિલેક્શન કરીને માર્કેટ સિલેક્ટ કરીને ઓનલાઈન ઓફલાઈન માર્કેટિંગ ચાલુ કરવા માટે એલિજિબલ પણ છો અને રજીસ્ટ્રેશન ધરાવવો પણ છો. ક્લિયર? કઈ કન્ફ્યુઝન હોય આઈસી ની બાબતમાં તો જણાવી દો. હજુ આગળ જતા કંપની રજીસ્ટ્રેશન માટેના બીજા ડોક્યુમેન્ટોના નામો આવશે. પણ હવે આપણે આગળ જતા ક્યાંક ને ક્યાંક કેવાયસી પર્પઝ માટે જો આઈસી નામના શબ્દનો જિક્ર કરીએ તો આપ સમજી જાશો શું છે આઈસી, શું છે જીએસટી, પાન, બેંક અકાઉન્ટ, એચએસ કોડ, ટાઇપ્સ ઓફ પ્રોડક્ટ. આ બેઝિક વાતો હતી જે આપણે પૂરી કરીએ છીએ.